કેમ છો બધા? તો સ્વાગત છે દોસ્તો તમારું યુકે મારી નજરના એપિસોડ નંબર 3માં, જ્યાં હું તમને આજે એવી 4 વાતો વિશે કહીશ કે જે યુકે આવ્યા પછી મને સૌથી વધુ સરપ્રાઈઝ કરી ગઈ છે. સો વાત નંબર 1 છે ક્યુ કલ્ચર. સો અહીં લોકો દરેક જગ્યાએ બહુ શાંતિથી અને પેશન્ટલી ક્યુમાં ઊભા હોય છે. કન્સિડરિંગ અંડરગ્રાઉન્ડ સ્ટેશન્સ હોય, અંડરગ્રાઉન્ડ સ્ટેશન્સના એસ્કેલેટર્સ હોય, કોફી શોપ હોય, સુપરમાર્કેટ ડીલ્સ હોય યા બસ સ્ટોપ્સ હોય, દરેક જગ્યાએ લોકો એકદમ પેશન્ટલી પોતાના ટર્નની રાહ જુએ છે. કોઈ પણ ધક્કામુક્કી નથી હોતી અને આ ડિસિપ્લિન મને ખરેખર ખૂબ જ ગમ્યું. બીજી વાત છે સોરી શબ્દ. સો એ વાત મેં નોટિસ કરી છે કે અહીં લોકો લિટરલી દરેક વાતમાં સોરી કહે છે અને ક્યારેક તો તમને એવું જ લાગે કે યાર ભૂલ તો મારી હતી, આ સોરી શા માટે કહે છે. પણ ધીમે ધીમે આઈ અન્ડરસ્ટેન્ડ કે ઓકે, આ એમના કલ્ચરનું એક મેનર્સ છે અને એક કન્સિડરિંગ પોલાઇટનેસ પણ છે. સો આઈ રિયલી લાઇક ધીસ કે બિંગ પોલાઇટ ઇઝ નાઇસ થિંગ એકચ્યુઅલી, રાઇટ? સો ત્રીજી વાત છે વિન્ટર્સ અર્લી સનસેટ. સો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અહીં પ્રોપર વિન્ટર હોય છે, તો ત્યારે તો લગભગ બપોરના 3 યા 4 વાગ્યા હોય અને ત્યાં જ એકદમ અંધારું થવા લાગે. તો શરૂઆતમાં તો મને લાગતું કે યાર આખો દિવસ ક્યાં ગાયબ થઈ ગયો કંઈ ખબર જ ના પડી. અને આઈ થિંક ન્યૂ કમર્સ માટે આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત હોય છે કે લાઈક 3-4 વાગ્યામાં જ અંધારું થઈ જાય. ઓકે, સો ચોથી વાત છે સેલ્ફ ચેકઆઉટ કલ્ચર. સો ઘણા સુપર માર્કેટ્સમાં તમે તમારો શોપિંગનો સામાન તમે જાતે સ્કેન કરો છો, પેમેન્ટ કરો છો અને બહાર નીકળી જાઓ છો. કોઈ પણ કેશિયરની રાહ જોવાની જરૂર નથી. ખૂબ જ સરળ, ઝડપી અને એકદમ ઓર્ગેનાઇઝ વેથી બધું આટલો મોટો સુપરમાર્કેટલી મેનેજ થતો હોય છે. સો આ એક્સપિરિયન્સ મને ઇન્ડિયા કરતાં થોડો અલગ અનુભવ થયો એન્ડ વિચ ઇઝ ગુડ એકચ્યુઅલી. સો મિત્રો, યુકેની આ 4 વાતોમાંથી તમને સૌથી વધુ કઈ વાત ઇન્ટરેસ્ટિંગ લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ નવી વાતો સાથે ફરી મળીશું યુકે મારી નજરેના એપિસોડ નંબર 4માં. સો ત્યાં સુધી આવજો.